બહાર નીકળવાનો સૌથી સરળ અને સૌથી કોમન રસ્તો છે વધારે ચાલવું. જેટલું આપણે વધારે ચાલીએ એક વસ્તુ આપણને કોન્ફિડન્સ આવે. બીજી વસ્તુ જેમ જેમ આપણે વધારે ચાલીએ એમ આપણને થાક પણ લાગે. જ્યારે આપણને થાક લાગે તો આપણને ભૂખ પણ લાગે, એટલે આપણે ભૂખથી સારું ખાવાનું ખાઈ શકીએ. અને જ્યારે આપણે ત્રણેય વસ્તુ કરીએ તો આપણને રાત્રે ઊંઘ પણ સરસ આવે, એટલે આપણે સરસ રીતે ઊંઘી જઈએ. એટલે ઘરે ગયા પછી ગભરાઈને આપણે પગને એક સ્થિતિમાં મૂકી રાખશું તો જકડાઈ જશે. એટલે ઘરે ગયા પછી એક આપણે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાસે ફિઝિયોથેરાપી આપણે ચાલુ કરી દેવી પડે. બીજી વસ્તુ આપણે જેટલું બને એટલું ચાલવાનું છે. આપણે રૂટીન કામ આપણે કરવાની કોશિશ કરવાની છે. આ ઓપરેશન પછી અપેક્ષા એ જ આવી છે કે આપણું જે નોર્મલ રૂટીન કામ છે એ આપણે દુખાવો વગર સારી રીતે કરી શકીએ. આપણે કંઈ મેરેથોન દોડવાનું નથી, આપણે કંઈ રેસમાં દોડવાના નથી. આપણે આપણું જે રૂટીન કામ જે છે એ આપણે સારી રીતે અને દુખાવો વગર કરી શકીએ. એ આ ઓપરેશનનો મૂળ ધ્યેય છે. मतलब अपने अपना काम अच्छे से कर पाए, अपने अपना काम दर्द के बिना कर पाए, वही ऑपरेशन का लक्ष्य है. ठीक है ना. तो हर एक आदमी कर पाता है और हर एक आदमी को उसमें थोड़ा समय लगता है, जो समय के बाद वो चीज़ कर ही पाते हैं. ठीक है ना. तो ये है कि जब आपको કાલે ઘણા લોકોને ડિસ્ચાર્જ આપણે કરવામાં આવીશું, એના પછી આપણે ફિઝિયોથેરાપી ડે 1 થી ચાલુ કરી દેવાની. આપણે આપણા ઘરનું રૂટીન એક્ટિવિટીઝ જે આપણે કરતા હોય એ બધી કરવાની, અને જેટલું બને એટલું આપણે વધારે ચાલવાનું. જેટલું વધારે ચાલશું એટલું આપણને વધારે સારું લાગશે, એટલો આપણો પગ આપણને નેચરલ લાગશે.